અત્યારે આપણે કુંવારપાઠું લાંબુ લેવા જઈ રહ્યા છીએ. તે દરિયાકાંઠે જોવા મળે છે, સરસ મજાના દરિયાકાંઠે જોવા મળે છે અને ચોમાસામાં પણ જોવા મળે છે. અને આ લાંબુ છે એ બળ્યા હોય, માથામાં વાળ ખરતા હોય, શેમ્પુ ટાઈપનું કામ આપે છે. તે લાંબા તમે જોઈ શકો છો, ઊંચાઈ ઉપર છે અને પહાડમાં તમે કેમ હોય તે રીતે આખું તમે જોઈ શકો છો કે અંદર સરસ મજાના. હવે આપણે ઉપર ચડીને એ લાંબુ લેવા જવું પડશે. એમાં દાજ્યા ઉપર પણ ખાસ લગાડવામાં આવે છે, બહુ ઊંચાઈ ઉપર છે, સરસ મજાના છે. એની અંદરથી એકદમ લિક્વિડ ટાઈપ પાણી કલરની સિકાશવાળું નીકળે છે, તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, જો આ તોડો એટલે લિક્વિડ ટાઈપ નીકળે છે, સરસ મજાના લાંબા છે. આપણે ત્યાંથી આપણે લાંબુ લઈ લીધું છે અને આ લાંબાનો ઉપયોગ માથામાં વાળ ખરતા હોય, વાળ રેશમી ખોડો એની માટે આ કામ આવે છે. અને તમે જો ઊંચાઈ ઉપરથી આપણે લીધેલું છે અને દરિયાકાંઠે આ જોવા મળે છે. આપણે ભવાનીનો દરિયો છે ત્યાંથી આ કાંઠા ઉપર લીધેલું છે. આ તમે લાંબુ લાવ્યા છો, એનો ઉપયોગ શું શું આવે તમને ખ્યાલ છે? વાળ સરસ થાય, ખોડો વયો જાય, ઉંદરી વહી જાય અને વાળ એકદમ લાંબા ને હાઈટવાળા થઈ જાય. અને દાજ્યા ઉપર લગાડે છે એવું કઈ દાજા? એનાથી ડાઘ ન પડે ને સરસ થઈ જાય, ચામડીમાં કોઈ જાતનું ઇન્ફેક્શન ન થાય. એલોવેરા કહેવાય. આ ભવાનીના દરિયે ચામડી કિનારા ઉપર થાય છે છેક. ને આનો છે ને આયુર્વેદિક ઉપચાર છે બધું. આ દાજ્યા ઉપર લગાડાય, ઇન્ફેક્શન ન થાય, વાળમાં લગાડાય, ડાયાબિટીસ હોય તો ખવાય, એને કળી સેવાય ક્રશ કરીને પછી એને ઉતરી ન થાય, વાળની હાઈટ વધે, સ્કિન ઉપર લગાડાય, સ્કિનમાં ખીલ ને એવું બધું હોય તો વયું જાય. એટલે ટૂંકમાં આયુર્વેદિક તરીકે આનો બહુ ઉપયોગ છે એમ છે ને? સરસ છે.